નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે આપણે માહિતગાર કરવા ખેતીલક્ષી અવનવા વિડીયો આપના માટે મૂકતા રહેશે. ખાસ વાત કરીએ તો આજે આપણે આવ્યા છે ડીસા ખાતે. ડીસા એટલે ખાસ કરીને આપણે ડીસાનું નામ સાંભળીને યાદ આવી જાય કે ડીસા એટલે બટાકા નગરી તરીકે ઉભરી આવેલું શહેર. ખાસ કરીને વાત કરીએ સમગ્ર ભારતની બટાકા વિશે તો સૌથી મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે. સાથે સાથે અત્યારે આપણે જે ડીસા જે જગ્યાએ છે ત્યાંથી ખેડૂત મિત્રોની પાસે મુલાકાત લઈશું, તમામ પ્રકારની બટાકાની ખેતી વિશે માહિતી મેળવીશું. બન્યા રહો અમારી સાથે, જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. નમસ્કાર. ખાસ તો વાત કરીએ કે આપણો પરિચય આપશો, કેટલા વીઘામાં બટાકા છે અને કેટલા એકરમાં છે, એનું કયું ગામ છે? નમસ્કાર, મારું નામ જોશી રામુભાઈ ભગવાનભાઈ સોયલા. બરાબર. અને મારે તાલુકો લાગે ડીસા, બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકાનું સોયલા ગામ. બરાબર. આપણે જે અત્યારે ઉભા છીએ, જે બટાકાનું ફાર્મ છે, કેટલા વીઘા કે એકરમાં વાવેતર કરેલું છે? ખાસ મારે હાલ જે આ બટાકાનું જે ફાર્મ રહ્યું ને એ હાલ 2 એકરમાં છે. 2 એકર. હા. બીજી વાત કરીએ કે શરૂઆતથી મતલબ બટાકાના વાવેતર પહેલાની પૂર્વ તૈયારી કેવી હોવી જોઈએ? સાથ વાત કરીએ તો ખાસ બટાકાના વાવેતર પહેલા તો બટાકું જ્યારે આપણે વાવણી કરીએ ને એના પહેલા તો એને ઊંડી ખેડ કરવી પડે. બરાબર. કોઈ તો પલાવું ને કે કલ્ટીથી ઊંડી ખેડ કરી એને સારું યોગ્ય રેલવણ કરી, યોગ્ય રેલવણ થાય પછી એની પાકી વરાપ થાય એટલે બટાકાની વાવણી થાય. બરાબર. ખાસ વાત કરી કે બીજા ખેતી કરતા બટાકાની આ પૂર્વ તૈયારી જરૂર છે, એના માટે કેવા સાથે સાથે પૂર્વ તૈયારીમાં કયા પ્રકારના ખાતર જોઈએ, છાણિયું કે રાસાયણિક, કયો ઉપયોગ કરવો જોઈએ? બટાકાની ખેતીની અંદર જો સૌથી વધારે ઉત્પાદન લેવું હોય તો ખેડૂત છાણિયા ખાતરનો વધારે ઉપયોગ કરે છે. બરાબર. કારણ કે બધા પાકમાં છાણિયું ખેડૂતને પહોંચતું નથી. બરાબર. પણ છતાં બારેથી વેચાતું ખેંચીને ખેડૂત બટાકાના જે પ્લોટની અંદર છોણીઓ નાખવાના વધારે ઉપયોગ કરી અને સારું ઉત્પાદન લેવાનો આગ્રહ રાખતો હોય છે. બીજી વાત કરીએ કે આપણે જે આ 2 એકરમાં બટાકા જોઈ રહ્યા છે, ખાસ કરીને આ કયું બિયારણ છે? વાત કરીએ તો આપણે જે આ બટાકામાં જે હાલ જે જોઈ રહ્યા પ્લોટ એ મારે ખ્યાતિ બિયારણ વાવેલું છે, જે 90 થી 100 દિવસની અંદર વેરાયટી પાકે છે. બીજી વાત કરીએ કે બટાકામાં અત્યારે ખાસ કરીને ડીસા હોય, બનાસકાંઠા, સમગ્ર ગુજરાતમાં જે એક ખાવાના બટાકા આવે છે, બીજા પ્રોસેસિંગ આવે છે. એટલે આપણે જે જોઈ રહ્યા છીએ ખાવાના બટાકા ઉપયોગ થાય એ જ છે. બીજી આગળ વાત કરીએ કે ખાસ કરીને કેવા પ્રકારના રોગ આવે છે, એના કેટલા દિવસે ફળ ફૂલ આવે છે? આપણે અત્યારે ફૂલ જોઈ રહ્યા છે, કેટલા દિવસે આવે છે? વાત કરીએ હવે બટાકાની અંદર જો ખ્યાતિ જે વેરાયટી આવે છે એને ફૂલ આવે છે, બીજી જે પોખરાજ આવે છે, લોકર આવે છે, બાદશાહ આવે છે, અને ફૂલ આવતું નથી. બરાબર. પણ ખ્યાતિ વેરાયટી ને એકને જે ફૂલ આવે છે. બરાબર. અને એ વેરાયટી આપણે જે ખાવાની અંદર વધારે વપરાય છે. બરાબર. એ વેફર ની અંદર જતી નથી, મતલબ ખાવામાં જ વપરાય. બરાબર. બીજું કહેવાય કે અત્યારે આપણે જે ઉભા છે બટાકા, મતલબ કેટલા દિવસ થયા છે બટાકાની વાત કરીએ તો? આ બટાકાને હાલ 50 દિવસ થયા છે. બીજું કહેવાય કે 50 દિવસની અંદર કોઈ રોગ આવે ખરો? વાત કરીએ તો બીજું રાસાયણિક ખાતર આપવું જોઈએ વિકાસ માટે? તો બટાકાની અંદર વિકાસની અંદર અમે પરફેક્ટ કંપનીનું રિબોઝોમ વાપરીએ છીએ. બરાબર. એ બટાકાને ફૂલાવવામાં, સાઈઝ બનાવવામાં અને ક્વોલિટી બનાવવામાં એકદમ સારું કામ કરે છે. પછી જ્યારે ઈયળ આવે એટલે અમે બાયોકિલર કિંગ વાપરીએ છીએ. એટલે ટોટલ પ્રકારની લીલી, કાળી, ધોળી, કાળી ટોટલ ઈયળ અમારું મરી જાય છે અને ઉત્પાદન વધવાની ક્ષમતા બટાકાની અંદર વધે છે. અને ત્રીજા નંબરમાં જ્યારે 45 થી 50, 55 દિવસનું બટાકું થાય એટલે અમે કાર્બોડિઝમ, મેન્કોજેબ, મેટાલેક્સી મેન્કોજેબ એવી અનેક પ્રકારની ફંગીસાઇડનો ઉપયોગ કરીએ છીએ. એટલે પાછળથી જે બ્લેક ફંગસ આવે છે એનો અટકનો ખતરો બચે. બરાબર. આપણે કીધું સરસ કે તમામ પ્રકારના જે રોગ આવે એના સામે કઈ કઈ દવા ઉપયોગ કરવો ખેડૂત મિત્રોને. ખાસ આપણે પણ જો બટાકાનું વાવેતર કર્યું છે તો આ પ્રકારની તમામ પ્રકારના દવા આપણે આવનાર સમયમાં ઉપયોગ કરી શકો છો. બીજી વાત કરીએ ખાસ કે અત્યારે આપણે ઉભા છે, કેટલા દિવસના બટાકા થયા છે અને ટોટલ વાત કરીએ બટાકા કેટલા દિવસે ટોટલ ઉત્પાદન આપે છે? બટાકા હાલ આપણે જે પ્લોટ જોઈ રહ્યા છીએ એ મિનિમમ 45-50 દિવસ આ બટાકાને હાલ થઈ ગયા છે. બરાબર. અને આ બટાકા હજી અમારે 95 થી 100 દિવસે પાકા થાય એટલે મને ખોદવામાં આવે. બરાબર. અને 90 દિવસે 85 થી 90 દિવસે એનું પાણી છોડવામાં આવે. બરાબર. અને જ્યારે યોગ્ય વરાપ થાય, ડીગર ચાલે એવું એટલે એને 95 થી 100 દિવસમાં આ બટાકાને ખોદણી કરવામાં આવે. બરાબર. બીજી વાત કરીએ કે ટોટલ બટાકામાં અત્યારે શરૂઆતથી લઈને કેટલા પિયતની જરૂર પડે છે? વાત હવે શરૂઆતમાં તો એવું છે કે જ્યારે શરૂઆતથી માંડીને જ્યારે બટાકા વાવણી કરીએ ને
એટલે ઓછા ભેજમાં જો વાવણી કરી હોય તો તમારે બીજે દિવસે ત્રીજે દિવસે ને થોડોક 2-3 કલાકનો ફુવારાની અંદર છંટકાવ આપવો પડે એટલે ટોટલ પ્રકારનું બધું બટાકું ઉગી જાય અને પછી એને 4-5 દિવસે 4-4 કલાક ફુવારા ચાલુ રાખવા પડે 80 થી 90 દિવસ સુધી એને પાણી આપવું પડે મતલબ કે ખુલ્લા પિયત કરતા ફુવારા સિસ્ટમ હોય તો બટાકાનો વિકાસ સારો થાય અને ઉત્પાદન પણ સારું આપે એવું કહી શકાય. પહેલું તો મહત્વનું એવું છે કે પહેલા ચેરે પોણી પાતા અને એમાં બટાકાના પાળા ફીટ થઈ જવાની સમસ્યા રહેતી, પણ હાલના યુગ પ્રમાણે ટેકનોલોજીના યુગ પ્રમાણે અત્યારે હાલની તારીખમાં ફુવારા પદ્ધતિ અહીંયા થઈ ગઈ છે અને દરેક જગ્યાએ જેટલું ફુવારાથી પાણી પાઈએ એટલો ઓળો પોચો રહે અને ઉત્પાદન ક્ષમતા એની વધારે થઈ ગઈ છે. બરાબર. બીજું ખાસ વાત કરીએ કે 1 એકરની અંદર અત્યારે જે આપણે જોઈ રહ્યા છે કેટલું ઉત્પાદન આપશે એમ? હવે આમાં તો જે ઉત્પાદન ખરું ને એ સારી ક્વોલિટી છોણિયું ખાતર અને બધા પ્રકારની ફંગીસાઇડ અને રિબોઝોમ ને બધું વાપરેલું હોય તો વીઘે 350 થી 500 મણ સુધી બટાકાનું ઉત્પાદન જે આ ખ્યાતિ અને પુખરાજની અંદરથી નીકળે છે. 1 એકરથી 350 મણ. હા, 1 એકરની અંદર મિનિમમ 500 થી 600 મણ નીકળે. વીઘાની અંદર 300-350 ઉત્પાદન થાય. બીજું સામે વાત કરીએ કે બટાકાનો માર્કેટમાં ભાવ કેવો રહેશે મણની વાત કરીએ? બટાકામાં માર્કેટનો ભાવ તો 2 વર્ષથી થોડોક માઇનસ છે. બરાબર. પણ આ સાલ કંપનીના બટાકા સૌ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. બરાબર. અને આ સાલે ખેડૂતને આશા છે કે ખેડૂતને 200 થી 250 નો ભાવ મળી રહે તો એને સારામાં સારું રહે એમ. આપણે કીધું સરસ. ખાસ બીજી વાત કરીએ કે જો કોઈ પણ પ્રકારના ઉત્તર ગુજરાત હોય કે તમામ કોઈ ખેડૂતે બટાકાની ખેતી કરેલી છે તો એને વિશેષ આપણે કોઈ માહિતી આપવા માંગો છો કે આ રીતે તમામ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને આ પ્રમાણે ખેતી કરવી જોઈએ? હા, બટાકા વાવતા ખેડૂતને દરેકને હું નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ પોખરાજ છે, ખ્યાતિ છે કે લોકર વેરાયટી છે કે કંપનીના બટાકા છે, આઈફોન છે, સંતાના છે, પછી બીજી અન્ય વેરાયટી જે બાદશાહ છે, આ ઘણી બધી માર્કેટમાં હાલ વેરાયટી અહીંયા ડીસા તાલુકામાં જે વાવેતર થાય છે અને અત્યારે ઘણા બધા ખેડૂતો જે કંપનીના બટાકા તરફ વળ્યા છે. પણ અહીંયા મોટી સમસ્યા એ છે કે પોખરાજ અને ખ્યાતિ અમુક જગ્યાએ સ્કેપનું પ્રમાણ વધ્યું છે, બટાકાની અંદર સ્કેપ આપવાનું પ્રમાણ ખૂબ બધું વધ્યું છે. એને કારણે ખેડૂતને યોગ્ય પ્રમાણમાં ભાવ મળતા નથી. સતત ખેડૂત નિરાશ થવા માંડ્યો તો એના કારણે અત્યારે ઘણા બધા લોકો કંપનીના બિયારણ તરફ હાલ વળી ચૂક્યા છે. એટલે ખેડૂતને નમ્ર વિનંતી કે સારું અને માતબર ઉત્પાદન લેવા માટે દરેકને અમે જે રિબોઝોન વાપર્યું છે પરફેક્ટ કંપનીનું, બીજા નંબરમાં કિંગ વાપર્યું છે, ત્રીજા નંબરમાં કાર્બોડિઝમ મેન્કોજેબ વાપર્યું છે અને આજે 50 દિવસના બટાકા થયા છે. કોઈ પણ જાતનો અહીંયા રોગ દેખાતો નથી. એટલે તમે યોગ્ય પ્રમાણમાં એનો 10 દિવસે 15 દિવસે જો તમે એનો યોગ્ય ડોઝ આલતા રહો તો બટાકામાં એન્ડ સુધી બટાકાનો જે આ બોન્ડ છે એ લીલુંછમ સચવાઈ રહે અને ઉત્પાદન સારામાં સારું ખેડૂત લઈ શકે. બરાબર. ખાસ વાત બીજી કરી કે કહેવાય છે કે અમુક ખેડૂતને એવું માનવું છે કે એકનો એક પાક ફેરબદલી કરવો જોઈએ, એકના એક સમયે બટાકા વારંવાર હર સાલ વાવવાના જોઈએ. એના વિશે શું કહેશો? પાક ફેરબદલી કરવો જોઈએ કે બટાકા એવું ને એવું હર વર્ષ ઉત્પાદન આપે છે? જમીનની વાત કરીએ હવે તમે ખેડૂત મિત્રોને મહત્વની વાત ખરેખર એ કરી છે આજે કે આપણા ખેતીવાડી અધિકારીઓ પણ એ જ કહેતા હોય છે કે તમે પાકની ફેરબદલી કરો. મિત્રો, પાકની ફેરબદલી કરવાથી તમને ખેડૂતને ઘણા બધા ફાયદા થતા હોય છે. એકનો એક પાક વારંવાર આવે એટલે ઉત્પાદન ક્ષમતા એની ઘટવા મળે છે અને એ ઉત્પાદન ક્ષમતા ના ઘટે એના માટે ખરેખર હું પણ ખેડૂતને એક વિનંતી કરું છું કે હર સાલ પાકની ફેરબદલી કરે અને પાકની ફેરબદલી કરે તો એની અંદર એને કોઈ પણ જાતનું ઉત્પાદન વધવાની સંભાવના રહે, ઘટવાની ક્યારેય ના રહે. બરાબર. આપણે ખાસ વાત કરી કે ડીસા એટલે બટાકા નગરી તરીકે ઉભરી આવેલું સર. ખાસ બટાકા વિશે વિશેષ માહિતી વાત કરીએ તો કહેવાય વિશ્વમાં સૌથી વધુ બટાકામાં ભારત 3જા નંબરે ઉત્પાદન કરે છે. સાથે સાથે ભારતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે. ખાસ બટાકો એટલે આપણા મનમાં બટાકો શબ્દ આવે એટલે ખાદ્ય પદાર્થમાં અલગ અલગ શાકભાજીમાં ઉપયોગ થતા હોય છે. ખાસ અલગ અલગ વાનગીમાં બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થતા હોય છે. જેમ વાત કરી
ખેડૂત મિત્ર કે અત્યારે જે કહેવાય ગુજરાતમાં 55 થી 60,000 હેક્ટરની અંદર બટાકાનું વાવેતર થયેલું છે અને કહેવાય જે ખાવાના બટાકા છે એ અને સામે જે પ્રોસેસિંગ છે એનું વાવેતર વધ્યું છે કેમ કે ખેડૂતને ભાવ ઓછા મળવાના કારણે ખેડૂત પ્રોસેસિંગ તરફ વધારે વળ્યા છે કેમ કે ભાવ થોડા સારા મળે છે અને ટ્રીટમેન્ટ પણ કંપની એના ભાવ સારા બાંધવાના કારણે ટ્રીટમેન્ટ થોડી ઇઝી હોય છે એટલે ખેડૂતો એ તરફ વધ્યા છે પણ બીજી વાત કહેવાય કે એમનું કહેવું છે કે આ ટ્રીટમેન્ટ છે તમે 10-15 દિવસની તકેદારી રાખતા રહો તો પણ આપણને એવું સારું ઉત્પાદન આપે છે. બીજું આપણે એવું કેવી ઈચ્છા છે કે આ વર્ષે આ ખાવાના બટાકા કેવો ભાવ રહેશે તમારો વિચાર કેવો છે? બટાકાનો આ સાલના ભાવ જોઈએ તો હાલ જે કાચા બટાકા માર્કેટમાં 200 થી 250 સુધીનો ભાવ હાલ ખેડૂતને મળી રહ્યો છે. પણ ખોદણી ટાઈમે જો 200 થી 250 રૂપિયાનો ભાવ ખેડૂતને મળે તો ખેડૂતને આ વર્ષે સારામાં સારું ઉત્પાદન અને લાભ મળી શકે અને ખેડૂત અગ્રેસર બની શકે. બીજી ખાસ વાત કરવી છે, ખેડૂતોને એ પણ ચિંતાઓ છે કે નાના સીમાંત ખેડૂત હોય 5-10 વીઘા જમીન વાળા એમને બટાકાની ખેતી કરવી છે પણ એમ કહેવાય કે સામે એક વીઘાની અંદર આપણે કહીએ તો બટાકાનો શરૂઆતથી લઈને એન્ડ ઉત્પાદન લેવાના સમય કેટલો ખર્ચો થતો છે અંદાજે વાત કરીએ? બટાકાનો આ સાલની અંદર અમે જે આ બિયારણ વાવી રહ્યા છે ખ્યાતિ લાઈન વાવ્યું છે એના મેં 1 કટ્ટાના 1,000 રૂપિયા ચૂકવણી કરી હતી વત્તા વીઘે 2 થેલી ડીએપી વાપરેલું છે પ્લસ 2 થેલી મેં સલ્ફર વાપરેલું છે એમોનિયમ સલ્ફેટ અને 1 થેલી પોટાશ વાપર્યું છે અને મિનિમમ વીઘે 15 થી 20,000 નો ખર્ચો લાગે છે. એટલે નાના ખેડૂત જો મોટું વાવેતર કરતા હોય તો એકદમ થોડુંક નાનું વાવેતર કરી અને કેવું ઉત્પાદન મળે છે માર્કેટમાં કેવા ભાવ મળે છે એના પ્રમાણે એને ચલાવરાય ના કે એકદમ ઝાટકે મોટા ખર્ચામાં પડી અને માતબર જે ઉત્પાદન લેવા જવરાય એ નાના ખેડૂતને જાણવરાય નહીં. બરાબર. ખાસ કહેવાય કે તમે જો તમારે નાની ખેતીની બટાકાની શરૂઆત કરવી છે તો 1-2 વીઘામાં વાવેતર કરીને શરૂઆત ચેક કરીએ ઉત્પાદન સારું છે કેમ કે ભાવ હર સાલ અલગ અલગ રહેતા હોય છે. આ સાલ સારા રહે એવી પ્રોસેસિંગના તો સારા છે પણ આના પણ સારા રહે. બીજું કે નાની ખેતી કરીથી ને તમામ પ્રકારની કહેવાય 10-15 તકેદારી રાખવાથી બિયારણ દવાના છંટકાવ કરવાથી ઉત્પાદન સારું લઈ શકો છો. બીજું કીધું અમને કે વીઘે 15 થી 20,000 જેવો ખર્ચો ખરો 1 વીઘાની અંદર સામે ઉત્પાદન લાખ જેવું તો થઈ જાય. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને આપણે પણ જો બટાકાની ખેતી કરવી છે તો આપના માટે વિડીયો માહિતગાર રહેશે અને આપ પણ આપના વિસ્તારમાં બટાકાની ખેતી કરવી વધારે આવક મેળવો અને આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને માહિતગાર કર્યા આ ખેતી વિશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.